પાટણના વામૈયામાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા મહાસંમેલનની જાહેરાત કરવામાં આવતા જ મામલો ગરમાઈ ગયો હતો. ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર હુમલો થયો હતો. ત્યારબાદ પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે 17 આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજમાં રોષ છે. સમાજના આગેવાનોને ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે પોલીસે એક તરફી નીતિ અપનાવી છે. આરોપીઓને ચોક્કસ સજા થવી જોઈએ, પરંતુ આમાં નિર્દોષ આરોપીઓનો ભોગ લેવામાં આવ્યો છે અને પોલીસે સામા પક્ષે હમદર્દી રાખીને કાર્યવાહી કરી છે. આ સાથે જ પાટણના વામૈયામાં 23 તારીખે એટલે કે આજે મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી હતી. મહાસંમેલનની જાહેરાત કરવામાં આવતા જ સમાજમાં મેસેજ અને સોશિયલ મીડિયા પર પોસ્ટ થવાની શરૂ થઈ ગઈ હતી. સમાજના લોકોનો આરોપ છે કે સામે પક્ષે ભાવેશ રબારી જે ગુંડા તત્વોનો આતંક વિસ્તારમાં ફેલાયેલો છે તેની પ્રત્યે પોલીસે હમદર્દી રાખી છે. મુખ્ય આરોપી સુધી હજી પોલીસ પહોંચી નથી અને આરોપીઓને ખુશ કરવા માટે પોલીસે આ પ્રકારનું સરઘસ અને વરઘોડો કાઢ્યો છે અને પોલીસે જે રીતના જાહેરમાં યુવકોને માર્યા હતા તેને લઈને સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ હતો. ત્યારબાદ અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોની જિલ્લા પોલીસ વડા સાથે મિટિંગ થાય છે અને આગેવાનોનું કહેવું છે કે આ મિટિંગ બાદ જિલ્લા પોલીસ વડાએ તેમની માંગણી સ્વીકારી લીધી છે અને ત્યારબાદ આ મહાસંમેલન મોકૂફ થવાની જાહેરાત કરવામાં આવે છે કે પોલીસે આપણી માંગણી સ્વીકારી લીધી છે, હવે આપણે મહાસંમેલન કરવાનું રહેતું નથી. ભવિષ્યમાં જરૂર જણાશે ત્યારે સંમેલન કરવામાં આવશે. પરંતુ આ જાહેરાત બાદ સમાજમાં ખચકાટ શરૂ થઈ જાય છે. સમાજના આગેવાનો લાગે છે કે આ મામલે રાજનીતિ રમાઈ ગઈ છે. સમાજના લોકો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને અને કેટલાક આગેવાનોનું ખુલીને નિવેદન બળદેવજી ઠાકોરે ખુલીને વાત કરી છે કે આ મામલે અલ્પેશ ઠાકોર પોતાનો રોટલો શીખી ગયા. કારણ કે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રિકન્સ્ટ્રક્શન જે રીતના કાઢવામાં આવ્યું અને આ મામલે જિલ્લા પોલીસ વડાએના આદેશથી એલસીબીના 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ છે કે શું એલસીબીના પોલીસકર્મીએ નિર્ણય લીધો હતો કે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવું અને આ રીતના વરઘોડો કાઢવો અને માર મારવો? નિર્ણય તો ઉપર કક્ષાએ લેવામાં આવતા હોય છે, ત્યારે નાના પોલીસ અધિકારીનો શું કરવા થાય છે? નાના પોલીસકર્મી તો આદેશના અનુસાર એ કામ કરતા હોય છે, ત્યારે કોઈ મોટા ઉચ્ચ પોલીસ અધિકારીને આ મામલે કેમ સસ્પેન્ડ કરવામાં ના આવ્યા? અને જો કાર્યવાહી પૂર્ણ થઈ નથી તેવા આરોપ એ જો ઠાકોર સમાજને લાગતા હોય ત્યારે સંમેલન મોકૂફ કરવાની પણ ક્યાં જરૂર હતી? આ જ મામલે હવે ક્ષત્રિય ઠાકોર સમાજમાં અંદર ચર્ચા થવા લાગી છે કે આ મામલે રાજનીતિ રમાઈ ગઈ છે. અલ્પેશ ઠાકોર અને સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને શું માંગ કરી હતી તેની વાત કરીએ તો સમાજના આગેવાનોનું કહેવું છે કે સામા પક્ષે એટલે કે ભાવેશ રબારીના આરોપીઓને પણ પોલીસ પકડશે અને આનાથી વધુ ખતરનાક વરઘોડો કાઢવામાં આવશે, તેમને પણ માર મારવામાં આવશે તેવું પોલીસે આશ્વાસન આપ્યું છે તેવું આગેવાનોનું કહેવું છે. મુખ્ય આરોપીઓ ક્યારે પકડાય છે અને આરોપીઓનો શું સરઘસ નીકળે છે કે નહીં તે જોવું રહ્યું. જિલ્લા પોલીસ વડા સાથે અલ્પેશ ઠાકોરની મિટિંગ બાદ આરોપી ભાવેશ રબારી સામે વધુ એક ફરિયાદ પણ નોંધાઈ છે. ફરિયાદી પક્ષે જાનથી મારી નાખવાની, ધાક ધમકી આપવાની અસંખ્ય ગુનાઓ ભાવેશ રબારી સામે તો દાખલ થયેલા જ છે, પરંતુ ભાવેશ રબારીની મુશ્કેલી એક તરફે વધી રહી છે. બીજી તરફ ક્ષત્રિય ઠાકોર સમાજને લાગી રહ્યું છે કે આ મામલે તેમને નિર્દોષ આરોપીઓનો ભોગ બન્યો છે અને આ રીતના જાહેરમાં વરઘોડો કાઢવો અને માર મારવો તે યોગ્ય નથી. પરંતુ સંમેલન મોકૂફ થયા બાદ પણ પાટણમાં હજી ઉકળતા ચરા જેવી સ્થિતિ છે. આને ધ્યાને રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે બીએનએસની કલમ 163 અંતર્ગત પાટણ જિલ્લામાં એ કોઈપણ પ્રકારનું સરઘસ કે રેલી નહીં નીકળે તેવો પ્રતિબંધ લાદ્યો છે. જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ જાહેરનામું બીએનએસ કલમ 163ની વાત કરીએ તો 24 કલાક સુધી આ જાહેરનામું રહેશે અને વિસ્તારમાં કોઈપણ પ્રકારનું સરઘસ નીકળશે નહીં અને કોઈપણ રેલી પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એક તરફ સંમેલનની જાહેરાત કરવામાં આવે છે, ત્યારબાદ જિલ્લા પોલીસ વડા સાથે બેઠક થાય છે, સંમેલન મોકૂફ રાખવામાં આવે છે અને ત્યારબાદ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે કે ભાઈ હવે વિસ્તારમાં કોઈપણ પ્રકારનું સરઘસ કે રેલી નહીં નીકળે. આ બધું કોના ઇશારે થાય છે તે એક મોટો સવાલ છે. તેના જ કારણે સમાજના કેટલાક આગેવાનોને પણ લાગી રહ્યું છે કે આ મામલે રાજનીતિ રમાઈ ગઈ છે, રાજનેતાઓ રોટલા શીખી ગયા છે અને સમાજના યુવકો અને સમાજ હજુ ત્યાંનો ત્યાં જ છે. કોઈપણ આરોપી પ્રત્યે હમદર્દી પોલીસે રાખવી ના જોઈએ, પોલીસે એકતરફી કાર્યવાહી ના કરવી જોઈએ, બંને પક્ષે પોલીસે સમાનતા રીતના કાર્યવાહી કરવી જોઈએ. કોઈપણ ગુનેગાર છે તે કોઈપણ સમાજનો હોય તેને કડકમાં કડક સજા થવી જ જોઈએ. ત્યારે જો પોલીસે સાચી કાર્યવાહી કરી તો પછી પોલીસકર્મીને સસ્પેન્ડ કેમ કરવામાં આવ્યા?
અને જો પોલીસ કર્મીનો વાંક છે, પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં છે, તો પછી સમાજને આ રીતના જો સમાજના પ્રેશર પર આ રીતના સંમેલન મોકૂફ થયા બાદ એ જાહેરનામું લાદવાની આ બધી ક્યાં જરૂરત જ છે. આગામી સમયમાં ભાવેશ રબારીનો કેસ એ ખૂબ જ જટિલ છે. ઘણા બધા કેસ તેની પર નોંધાયા છે. આ કેસ ક્યાં સુધી જઈ શકે છે? સામા પક્ષે ક્ષત્રિય ઠાકોર સમાજનો પણ આરોપ છે કે ખોટી રીતના રિકન્સ્ટ્રક્શન કરીને વરઘોડો કાઢવામાં આવ્યો. સામા પક્ષે પણ વરઘોડો કાઢવામાં આવે ત્યારે પોલીસ સામા પક્ષે વરઘોડો કાઢે છે કે મુખ્ય આરોપીઓનો વરઘોડો કાઢે છે કે નહીં તે જોવું રહ્યું. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટી પંચાયત જોતા રહો. ધન્યવાદ.